હવે મારો પરિચય તો મેં તમને બધાને આપી દીધો, હવે તમારો પરિચય પણ મારે કેળવવો પડે ને, બાકી તમને પાછું એમ થાય કે આવ્યા ને એમનું બોલીને જતા રહ્યા, તો હું તમારો પરિચય કેળવી લઉં. શું નામ છે આપનું? કંકુ. હા, ખરેખર કહું ને તો આજે પેલી કહેવત છે ને સાર્થક થશે, કંકુના કંકુ પગલા પડ્યા મારી સોસાયટીમાં. વાહ, આ તો ગુજરાતી પિક્ચરનું ટાઇટલ થઈ ગયું. બહુ સરસ નામ છે. અને આપનું? મંગુ. હા, કંકુની દીકરી મંગુ. વાહ. અને તમારું? મોહિની. ઓહો, બધાના નામ તમે ક્યાંથી ગોતી લાવ્યા? અને આપનું? સંજના. હા, વાહ, ખૂબ સરસ નામ રાખ્યા છે. સ્વભાવ બી તમારો બધાનો સરસ છે. તો કોઈ વાંધો નહીં, મારા લાયક કંઈ પણ કામકાજ હોય તો ખાલી બૂમ પાડજો, હું હાજરા હાજર થઈ જઈશ. છોકરો બહુ સીધો છે, કોમનો માણસ લાગે છે. શું કોમનો માણસ? આ સીધો લાગે તને? દોડા નાખવા આવ્યો તો પણ સીધો ને હારો લાગે છે. હા તો કરાવી લેજે કોમ. આ ઘરના બધા કચરા પૂતું વાહન. એક મિનિટ, શું નામ હતું આમ? જીતુ. જીતુ. જી બોલો. પેલું એક ટ્રાય બી કરવો તો કે એક બૂમમાં તમે આવી જાઓ છો કે નહીં?